સખત કેદની સજા ફટકારવામાં આવી છે। રાજકોટની ધોરાજી સેશન્સ કોર્ટ દ્વારા આ સજા ફટકારવામાં આવી। આરોપી અમુ બાબુભાઈ રાણવાને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। પોક્સો કેસમાં કોર્ટે આરોપીને સજા ફટકારી છે। સગીરાના પરિવારને લાલચ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યારે સગીરાનો કબજો મેળવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જે બાદ ફરિયાદ થઈ હતી ને ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 20 વર્ષની સજા આરોપીને સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવી છે। અમૃત ઉર્ફે અમુભાઈ બાબુભાઈ રાણવાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની આકરી સજા ફટકારેલી છે અને આરોપી અમૃત ઉર્ફે અમુભાઈ ભોગ બનનારને પાટણ વાવ પોતાના ઘેર લઈ ગયા હતા। ભોગ બનનારની જુબાની પ્રમાણે આ અમૃત ઉર્ફે અમુભાઈએ ત્યાં તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરેલ અને આ દુષ્કર્મ આચરતા હતા ત્યાંથી વેરાવળ લઈ ગયેલા। વેરાવળ ચેતના ગેસ્ટ હાઉસમાં પણ તેણી